દોસ્તો આજે આપણે વાત કરીશું ખેડા જિલ્લામાં આવેલા પવિત્ર ધામ ડાકોરની. અત્યાર સુધીમાં તમે જે કોઈ વિડીયો જોઈ, જે કોઈ માહિતી મળી, તે ઉપરાંત થોડીક વાતો આ મંદિર વિશેની એવી છે જે કદાચ તમે નહીં જાણતા હોય. તે વાતો હું તમારી સમક્ષ શેર કરીશ. તો મિત્રો મારી સાથે ચેનલમાં જોડાયેલા રહેજો. જો તમે મારી આ ચેનલમાં નવા હોય તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. નમસ્કાર દોસ્તો, હું કીર્તિ સોની મારી આ ચેનલમાં આપનું સ્વાગત કરું છું. હવે મિત્રો આપણે વાત કરીશું કે ડાકોર ધામ જવું કેવી રીતે. મિત્રો તમે જો બાય રોડ અમદાવાદથી આવતા હોય તો તે 80 કિલોમીટરના અંતરે, સુરતથી જો આવતા હોય તો 225 કિલોમીટરના અંતરે, અને જો તમે વડોદરાથી આવતા હોય તો 70 કિલોમીટરના અંતરે આવેલું છે. જો તમે હવાઈ માર્ગે આવતા હોય એટલે કે પ્લેનમાં આવતા હોય તો તમને અમદાવાદ અને વડોદરા શહેરનું એરપોર્ટ સૌથી નજીક પડે છે. તો દોસ્તો હવે આપણે વાત કરીશું ડાકોર ગામમાં આવેલા રાજાધિરાજ રણછોડરાય મંદિરની. તો મિત્રો આ મંદિરના ઇતિહાસ વિશે જાણીએ તો પહેલા અહીં જંગલ હતું. તે હિડીંબા વન તરીકે ઓળખાતું હતું. ભીમે એની ગદાનો જોરથી પ્રહાર કરતા પાણી નીકળ્યું હતું અને ગોમતી તળાવનું નિર્માણ થયું હતું. પછી જો વાત કરીએ ભગવાન શ્રી કૃષ્ણના પરમ ભક્ત બોડાનાની, તો બોડાનાજીના ઇતિહાસમાં બોડાનાજી શ્રી કૃષ્ણ ભગવાનને દ્વારકાથી ડાકોર ગાડામાં લઈ આવ્યા હતા. તેની પ્રતિમાની સ્થાપના ડાકોરમાં કરી. ભગવાન ગંગાબાઈની નાકની વારીએ તોડાયા. આ બધી વાતો તો તમે વિડીયોમાં સાંભળી હશે, પણ દોસ્તો આ વાત તો દરેકે કહેલી છે, એનાથી તમે અજાણતો નથી. એટલે હું તમને એ વાત કરવા નથી માંગતો. હું તમને હાલમાં એ વાત કરવા જઈ રહ્યો છું કે ડાકોર ગામમાં આજે કેવો વિકાસ છે. તો મિત્રો વાત શરૂ કરીએ ડાકોરના મંદિરની. તો ડાકોરના ઠાકોરનું નામ રણછોડરાય કેવી રીતે પડ્યું? તો વાત મિત્રો એવી છે કે ભગવાન શ્રી કૃષ્ણ મથુરામાં રાજ્ય સંભાળતા હતા ત્યારે રાજા જરાસંઘે મથુરા પર અવારનવાર લગભગ 17 વાર ચડાઈ કરી હતી. પણ ભગવાન તો ભગવાન છે. આ લડાઈમાં જરાસંઘ ના ફાવે, પણ આ યુદ્ધમાં હજારો નિર્દોષ સૈનિકોએ પોતાની જાનનું બલિદાન આપ્યું. આ જોઈને ભગવાનને ઘણું દુઃખ થયું હતું. એટલે રાજા જરાસંઘ જ્યારે યુદ્ધ કરવા આવ્યા ત્યારે ભગવાન શ્રી કૃષ્ણએ રણભૂમિ છોડીને દ્વારકાની વાટ પકડી. ત્યારે જ જરાસંઘ બોલ્યા, અરે આ રણભૂમિ છોડીને ક્યાં જાય છે રણછોડ? બસ મિત્રો ત્યારથી ભગવાન રણછોડ તરીકે ઓળખાયા. જો મિત્રો વાત કરીએ આપણે ડાકોર રણછોડરાય મંદિરના દર્શનની, તો દોસ્તો બપોરે 12 થી 4 વાગ્યા સુધી મંદિર બંધ રહે છે. બાકીના સમયમાં ભગવાન અલગ અલગ સ્વરૂપે દર્શન આપે છે. જે સમયમાં મંદિર બંધ રહે છે એટલે કે 12 થી 4 ના સમયમાં તમે ડાકોર હરીફરી શકો છો. ભોજન કર્યા બાદ ગોમતી ઘાટ ઉપર ફરવાનો આનંદ લઈ શકો છો. મિત્રો વાત કરીએ જો ભોજન વ્યવસ્થાની, તો અહીં રણછોડરાય ભોજનાલયમાં તદ્દન નજીવા દરમાં ભોજન મળી શકે છે. એટલે કે 40 રૂપિયામાં તમે ફૂલ ભાણું જમી શકો છો. મિત્રો આ જાણકારી હું સૂત્રોના આધારે કહી રહ્યો છું. કદાચ 10-20 રૂપિયામાં વધઘટ હોઈ શકે છે. અહીં ભગવાન જ્યારે પીપળાના વૃક્ષ નીચે કાંટો બાંધીને તોલવામાં આવ્યા હતા, જ્યાં ગોમતી તળાવમાં સંતાયા હતા, તે જગ્યાના તમે દર્શન કરી શકો છો. આ તળાવમાં તમે બોટિંગની મજા પણ માણી શકો છો. મિત્રો વાત કરીએ જો રોકાવાની, તો મંદિરની નજીક જ તમને હોટલ કે ધર્મશાળા નજીવા દરે મળી જાય છે. ત્યાં તમે રોકાઈ શકો છો. મિત્રો ફક્ત એક જ દિવસમાં તમે આ બધી જગ્યાનો આનંદ લઈ શકો છો, જેની અંદર બોડાણાનું મંદિર પણ આવેલું છે, લક્ષ્મીનારાયણનું પણ મંદિર આવેલું છે. આ તમામ મંદિરોના દર્શન કરી શકો છો. મિત્રો ગોમતી ઘાટ ઉપર નાના બાળકોની ચૌલ ક્રિયા એટલે કે મુંડન વિધિનો પણ મહિમા રહેલો છે. અહીં શ્રદ્ધાળુઓ પગપાળા દર પૂનમે ડાકોરના ઠાકોરના દર્શન કરવા આવતા હોય છે. કાર્તિક પૂર્ણિમા, ફાગણ પૂર્ણિમા અને શરદ પૂર્ણિમાએ અહીં ઘણો મોટો મેળો ભરાય છે. ફાગણ મહિનાની પૂનમમાં તો અહીં લાખો શ્રદ્ધાળુઓ આવતા હોય છે અને અહીં આવીને શ્રદ્ધાળુઓ હોળી રમતા હોય છે. અહીંનો રંગોત્સવ જોવા જેવો હોય છે. મિત્રો એક વાત નાની છે પણ જાણવા જેવી છે. મિત્રો મંદિરમાં ભેટ મૂકીને જે તમે પ્રસાદનો લાડુ લો છો એ પ્રકારનો લાડુ તમને બીજી કોઈ જગ્યાએ નહીં મળે. તમે ઘરે પણ આ પ્રકારનો લાડુ બનાવી નહીં શકો. અહીં આવો તો મંદિરની અંદરથી એ પ્રસાદ જરૂર લેજો. મિત્રો અહીં આવેલા દંડી આશ્રમમાં પૂનમે અને આગલે દિવસ 14 મોટું અન્નક્ષેત્ર ચાલતું હોય છે, જ્યાં હજારો ભાવિકો નિઃશુલ્ક ભોજન પ્રસાદીનો લાભ લેતા હોય છે અને યથાશક્તિ દાન પણ કરતા હોય છે. આ દંડી આશ્રમનો એક જ મંત્ર છે, જન સેવા એ જ પ્રભુ સેવા. આ આશ્રમ થકી મા બાપ વગરના દીકરા દીકરીઓના સમૂહ લગ્ન પણ કરી આપવામાં આવે છે. તેમનો ભણવાનો ખર્ચ પણ આશ્રમ ઉપાડી લે છે. તદ ઉપરાંત એમ્બ્યુલન્સની સેવા પણ આપે છે અને બ્લડ ડોનેશનના કેમ્પ પણ રખાય છે. ખૂબ જ સુંદર રીતે અહીં આયોજન થાય છે. ધન્ય છે આ દંડી આશ્રમને.
હું તેમને પ્રણામ કરું છું. મિત્રો, અહીં ભગવાનનો શણગાર મંદિરના ખુલ્લા કપાટે થાય છે. આવો લાવો તમને બીજા કોઈ મંદિરમાં જોવા નહીં મળે. મિત્રો, રણછોડરાય ગૌશાળામાં ગાયોના નિર્વાહ માટે તમે યથાશક્તિ દાન કરી શકો છો. બીજી એ વાત મિત્રો કે ડાકોર ગામ ગોટા માટે પણ જાણીતું છે. જે ભાવિકો અહીં દર્શન કરવા આવે છે એ ભાવિકો આ ગોટા ખાવાનું ચૂકતા નથી. દહીં સાથે આ ગોટા ખાવાની મજા જ કંઈક જુદી છે. જો મિત્રો તમે ડાકોર આવો તો આ ગોટા ખાવાનું ચૂકશો નહીં. અહીં ગોટાનો લોટ પણ તૈયાર મળે છે, પણ ગોટાની મજા જે તમે અહીં માણો છો એ મજા તમે ઘરે બનાવવાથી આવતી નથી. મિત્રો, તમે કઈ પણ જગ્યાએ યાત્રા કરી આવો પણ ડાકોરના ઠાકોરના દર્શન ના કરો ત્યાં સુધી તમારી યાત્રા ફળીભૂત થતી નથી. એટલે કે યાત્રા અધૂરી ગણાય છે. અહીં ડાકોર દર્શન કર્યા પછી એ યાત્રા પરિપૂર્ણ થાય છે. મિત્રો, એક દિવસ અહીં આવીને ડાકોરના દર્શનનો લાભ લેજો. અહીંના ગોટાનો સ્વાદ પણ જરૂરથી લેજો. મિત્રો, આ રજૂઆત કેવી લાગી તમે મને કોમેન્ટમાં જરૂર લખી જણાવજો. વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હવે હું રજા લઉં છું મિત્રો. ધન્યવાદ. નમસ્કાર. જય રણછોડરાય.